મિત્રો, આ એક સત્ય ઘટના છે. આ ઘટના આપના હૃદયને સ્પર્શી જશે અને આપની આંખોમાં પણ આંસુ આવી જશે. આવી કહાની તમે પહેલા ક્યારેય પણ સાંભળી નહીં હોય. તેથી હું તમને ખાતરી આપું છું કે થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો. મોડી સાંજે નરેશ પોતાની દુકાન વધાવી અને ઘરે જવા નીકળતો હતો. ત્યાં સડકના એક ખૂણે તેની નજર જતા તેના પગ અટકી ગયા. સડકના એ અંધારિયા ખૂણામાં એક વૃદ્ધા બેઠી હતી. તે વૃદ્ધા તેના પોશાક અને ચહેર મોહર ખાનદાની દેખાતા હતા. નરેશે આ વૃદ્ધાને પોતાના વિસ્તારમાં અગાઉ ક્યારેય જોયા નહોતા. તે વૃદ્ધ સ્ત્રી કોણ હશે? ત્યાં કેમ બેઠી હશે? જેવા અનેક પ્રશ્નો નરેશના મસ્તિષ્કને ઉદ્ભવી રહ્યા હતા. નરેશે ધ્યાનથી જોયું તો વૃદ્ધા એક થેલીને છાતી સરસી દબાવીને બેઠી હતી. ગલીમાં પ્રવેશનારી પ્રત્યેક અજાણી વ્યક્તિના પરવગને સાંભળી વૃદ્ધાનો ચહેરો ખીલી ઉઠતો હતો. પરંતુ બીજી ક્ષણે તે વ્યક્તિના ચહેરા ઉપર દ્રષ્ટિ જોતા તે ઉદાસ થઈ જતી હતી. વૃદ્ધા ત્યાં કેમ બેઠી હશે? આ પ્રશ્ન નરેશના મનને સતાવી રહ્યો હતો. આખરે હિંમત કરીને તે વૃદ્ધા પાસે ગયો અને પૂછ્યું, માજી, તમે અહીં બેસીને કોઈની રાહ જોઈ રહ્યા છો? હા, વૃદ્ધાએ ટૂંકમાં બતાવ્યો. નરેશે બીજો પ્રશ્ન કર્યો, તમે કોની રાહ જોઈ રહ્યા છો? મારા દીકરા રાઘવની, માજી. તમારું નામ શું છે? રમીલાબેને વૃદ્ધાએ જવાબ આપ્યો. તમારી પાસે તેનો મોબાઈલ નંબર હશે? નરેશની પૂછપરછ વૃદ્ધાને નહીં ગમતા તેણે અણગમમાંથી એક બાજુ પોતાનું મોઢું ફેરવી લીધું. વૃદ્ધા ભલે કોઈને કશું કહેવા માંગતી નહોતી, પરંતુ તેની આંખોમાંથી વહી રહેલા અશ્રુઓ ઘણું બધું કહી જતા હતા. નરેશને વૃદ્ધાની આમ પૂછપરછ કરતા જોઈ ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીઓ પણ કુહુલતું થયું. તેઓ પણ ત્યાં ઊભા રહીને નરેશને વૃદ્ધા અંગે પૂછવા માંડ્યા. ધીમે ધીમે ત્યાં ટોળું જમાવા લાગ્યું. વૃદ્ધાને એ જોઈ અકળામણ થઈ. મારો દીકરો રાઘવ અહીંયા આવતો હશે. અચાનક આસમાનમાં વીજળીઓનો કડાકો થયો. જાણે વૃદ્ધાનું દુઃખ સહેવાયું નહીં હોય તેમ આસમાન પર ચોધાર અશ્રુએ વરસી પડ્યું. વૃદ્ધાની આસપાસ ભેગું થયેલું ટોળું વરસાદથી બચવા અહીં તહીં વિખેરાઈ ગયું. કોઈક ઝાડ નીચે તો કોઈક દુકાનના છાપરા નીચે. જેણે જ્યાં આ ડોશી મળી એ ત્યાં જઈ ઊભું રહ્યું. પરંતુ એ વૃદ્ધા કશું ભર પણ પોતાની જગ્યાએથી ખસી નહીં. અને નરેશને આ જોઈને તેની દયા આવી. તે પલળતો પાછો એ વૃદ્ધા પાસે ગયો અને બોલ્યો કે માજી, તમે આમ વરસાદમાં પલળશો તો બીમાર પડી જશો. ચાલો તમે મારી દુકાનમાં આવીને બેસો. હું અડકીના તારા ખોલી દઉં. આ સાંભળીને માજી બોલ્યા કે ના બેટા, હું અહીંથી બીજે ક્યાંય નહીં જાઉં. નરેશને નવાઈ લાગી. કેમ વૃદ્ધા બોલી, મારો દીકરો મને અહીંયા જ બેસી રહેવાનું કહીને ગયો છે. તે જલ્દીથી જ પોતાનું કામ પતાવીને અહીંયા આવશે. ત્યારે મને અહીંયા નહીં જોવે તો તે નિરાશ થઈ જશે. હવે તું જ બોલ, એક માં પોતાના દીકરાને કેવી રીતે નિરાશ કરી શકે? નહીં, તેને ના કહેતી દોડધામ થાય નહીં. એટલે મારે અહીંયા જ બેસવું પડશે. તમે અહીંયા ક્યારથી બેઠા છો? હું સવારથી બેઠી છું. મારો દીકરો મને સામે આવેલી બેંકમાં લઈ ગયો હતો, કેમ કે મારા બચત ખાતામાં જમા થયેલી રકમને ઉપાડવા. એમ પછી મારા દીકરાએ બેંકમાંથી રકમ ઉપાડી અને મને અહીં બેસી રહેવાનું કહી પોતાના કામે કશેક જવા નીકળી ગયો. બેંકમાંથી કાઢેલા પૈસા ક્યાં છે? એ તો મારા દીકરા પાસે છે. બેટા, તું નાહકની ચિંતા ન કરીશ. એ હમણાં જ અહીંયા આવતો હશે. વૃદ્ધા પોતાની વાતને વળગી રહી. એ જોઈ નરેશ પાછો પોતાની દુકાન પાસે આવીને ઊભો રહ્યો અને બાજુમાં ઊભેલા તેના પાડોશી દુકાનદાર મેહુલે પૂછ્યું કે શું થયું? નરેશ હતાશાથી બોલ્યો કે બિચારી વૃદ્ધાના રાઘવના નામના દીકરાએ તેની સાથે છળકપટ કર્યું છે. તેના બેંક એકાઉન્ટમાંથી બધા રૂપિયા ઉપાડી લીધા. ત્યારબાદ તેને અહીં બેસાડી રફુ ચક્કર થઈ ગયો છે. મેહુલ બોલ્યો,
હે ભગવાન, આવા કપટી દીકરાઓને તો ઉલટા લટકવાની ચાબુકના ફટકારતા મારવા જોઈએ. નરેશે ઘડિયાળમાં જોઈને કહ્યું કે રાતના 9:30 વાગ્યા છે. હવે આપણે આ માજીનું શું કરવું છે? મેહુલ બોલ્યો કે માજીને એક લઈને આમ અહીંયા તો ના રહેવા દેવાય. બંને જણા વિચારમાં પડી ગયા. ત્યાં બાજુમાં ઉભેલી ભીડમાંથી કોઈક બોલ્યું કે આમે માજીને અહીંથી થોડેક જ દૂર આવેલા વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ તો. ત્યાં ઉભેલા સૌને આ વિચાર ગમ્યો. હવે તેઓ વરસાદ રોકવાની રાહ જોવા લાગ્યા. વૃદ્ધા વરસાદમાં પલળતી સડકના વળાંક પર પોતાનો દીકરો આવશે એ આશાએ અપલક નજરે જોઈ રહી હતી. કદાચ આંખમાંથી વહી રહેલા અનાધાર અશ્રુઓ કોઈને જોઈ ન જાય એ બીકે વૃદ્ધાએ વરસાદમાં બેસી રહેવું ઉચિત સમજ્યું હતું. આખરે વરસાદ રોકાતા બધા વૃદ્ધો પાસે ગયા અને નરેશ શાંતવંતના ભર્યા સ્વરે કહ્યું કે માજી, અહીંથી થોડેક જ દૂર એક વૃદ્ધાશ્રમ આવેલું છે. ચાલો અમે તમને ત્યાં છોડી દઈએ. વૃદ્ધાના ચહેરાની રેખાઓ તંગ થઈ ગઈ કે મેં કહ્યું ને કે મારો રાઘવ હમણાં જ આવશે ત્યારે મને અહીંયા નહીં જુએ તો તે ચિંતાતુર થઈ જશે. નહીં, હું અહીંથી બીજે કશે જવાની નથી. આ આમ બોલવાની સાથે વૃદ્ધાએ તેના હાથમાંથી થેલીને છાતી સરસી ચાપી લીધી. આ જોઈને આ મેહુલથી રહેવાયું નહીં અને તે બોલ્યો કે માજી, તમે સમજતા કેમ નથી કે રાઘવની આંખ ફક્ત તમારા રૂપિયા પર જ હતી. હવે તે મળી જતા તમારો દીકરો અહીંયા પાછો કેમ આવે? વૃદ્ધાએ તેના હાથમાંથી થેલીનો પ્રહાર મેહુલ પર કરતા કહ્યું કે ચૂપ મર મુવા, તને કોણે કહ્યું કે રાઘવની આંખ માત્ર મારા રૂપિયા પર જ હતી? ખાલી લવારા કરીશ નહીં. જોજે મારો દીકરો રાઘવ કેવો દોડતો અહીંયા પાછો આવે છે. મેહુલે કંટાળીને કહ્યું કે નરેશ, મને ખૂબ કડકીને ભૂખ લાગી છે અને આ વૃદ્ધા તો કોઈની વાત માનવા તૈયાર જ નથી. ચાલ આપણે આપણા ઘરે જઈએ. આ વૃદ્ધાને અહીંયા એકલી મૂકીને. નરેશના સ્વરમાં રોષ હતો. તેના સગા દીકરાએ આ વાતની પરવા કરી નહીં ત્યારે આપણે શું? મેહુલના સ્વરમાં આક્રોશ હતો અને તે થોડો આગળ ગયો અને રમીલા બહેન પોતાના ભૂતકાળમાં સરી પડ્યા. મિત્રો, આગળ શું બન્યું તે જાણવા માટે કહાનીના અંત સુધી જોડાયેલા રહેજો. અને જે મિત્રોએ હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તે મિત્રો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક નવી કહાની આપને સમયસર મળતી રહે. અને કહાનીના અંતમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. રાજકોટ જિલ્લાનું 1500 થી 2000 વસ્તી ધરાવતું નાનકડું એવું ગામ અને એ ગામના વતની દામજીભાઈ, જે એક ગરીબ પરિવારમાં ઉછરેલા. ટૂંકી એવી ખેતી જેમાં તેના માતા પિતા જીવન ગુજારતા. દામજીભાઈને 3 બહેનો અને સૌથી નાના દામજીભાઈ, હજુ તો તેને ભણવાની ઉંમર હતી અને ગંભીર બીમારીને કારણે દામજીભાઈના પિતાનું મૃત્યુ થયું. ઘરની તમામ જવાબદારી દામજીભાઈના શેરે આવી અને દામજીભાઈ ટૂંકી ખેતીમાં ખેત મજૂરી કરતા અને તેમાંથી પણ સમય મળે તો આજુબાજુના ખેતરોમાં દાડીએ જઈને પોતાનું જીવન ગુજારતા હતા. અને તેઓએ મહેનત કરીને 3 બહેનોના લગ્ન કરાવ્યા. 3 બહેનોને સાસરું પણ ખૂબ જ સુખી અને સારું મળ્યું હતું. તેઓને કોઈ પણ ચિંતા હતી નહીં. બસ હવે ચિંતા હતી તો પોતાના લગ્નની હતી. તેમની મોટી બહેને પોતાના જ સગા સંબંધીઓમાં તેમની વાત ચલાવી અને બાજુના જ ગામમાં ગરીબ કહી શકાય એવા કુટુંબમાં દામજીભાઈનું સગપણ નક્કી કરાવવામાં આવ્યું, જેમની સાથે તેમના લગ્ન થયા. તેમનું નામ હતું રમીલા. ખૂબ જ સરળ સ્વભાવ અને મહેનતુ. પોતાના ઘરે જે પરિસ્થિતિ જોઈ અને ભોગવીને આવ્યા હતા એટલે તેમને દામજીભાઈના ઘરમાં પણ કંઈ વધારે તકલીફ ન પડી અને તે દામજીભાઈના કુટુંબમાં સરળતાથી ભળી ગયા. દામજીભાઈ અને રમીલા બહેન ખૂબ જ સરળ સ્વભાવના અને શાંત સ્વરમિલા અને બંને ખૂબ જ મહેનતુ હતા. તેમને ટૂંકી જમીન હતી પણ
મને એ ટૂંકી જમીનમાં સતત મહેનત કરતા અને બંને જણા ભવિષ્યનો વિચાર કરીને તનતોડ મહેનત કરતા હતા અને જેટલા પણ બચાવ થઈ શકે એટલો બચાવ તે કરકસર કરીને કરી રહ્યા હતા. સમય જતા દામજીભાઈના માતાનું પણ ઉંમરને કારણે નિધન થયું. હવે દામજીભાઈ અને તેમની પત્ની રમીલાબહેન બંને જણા ઘરમાં વધ્યા હતા. દામજીભાઈએ તમામ રિવાજો પૂરી શ્રદ્ધાથી અને મહેનતથી નિભાવ્યા હતા અને સાથે તેમની ત્રણેય બહેનો પણ ખડે પગે તેમની સાથે ઊભી હતી. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. સમયને જતા વાર નથી લાગતી. દામજીભાઈ અને રમીલાબેન એમ તો બધી રીતે ખુશ હતા. તેમની સતત તનતોડ મહેનતથી તેમનું જીવન ખુશી ખુશી પસાર થઈ રહ્યું હતું. પણ તેમને એક વાતની સતત ચિંતા રહેતી હતી. તેમને એક વાતની ખોટ હતી. લગ્નના 10 વર્ષ વીતી ગયા હતા બાદ પણ એક પણ સંતાન રમીલાબેનના કુખે જન્મ્યું ન હતું. દામજીભાઈનો કોઈ વારસદાર ન હતો. તે વાત સતત દામજીભાઈ અને રમીલાબહેનને ખટકતી રહેતી હતી. તેમને કોઈ સંતાન ન હોવાને કારણે બંને જણા ખૂબ જ દુઃખી રહેતા હતા. 10 વર્ષના વહાણા વીતી ગયા બાદ દામજીભાઈ અને રમીલાબહેનને પોતાના કુળદેવી પાસે એક રાખી અને માનતા માની કે 1 વર્ષની શ્રદ્ધા અને વિશ્વાસ બાદ માતાજીએ તેમની સામે જોયું અને રમીલાબહેનના કુખે એક સુંદર મજાના દીકરાનો જન્મ થયો. દામજીભાઈ અને રમીલાબહેનના હરખનો કોઈ પાર નહોતો રહ્યો. તેઓ એટલા બધા ખુશ હતા કે તેમના છઠ્ઠીના દિવસે ત્રણેય બહેનોને તેડાવી અને નાનકડા એવા આખા ગામને જમાડવાનું આમંત્રણ આપ્યું. તેમણે ત્યાંના દીકરાના જન્મથી તેઓ ખૂબ જ ખુશ હતા. તેમની ખુશીનો કોઈ પાર ન રહ્યો. છઠ્ઠીના દિવસે તેમની બહેને દીકરાનું નામકરણ કર્યું અને નામ રાખ્યું. ધીમે ધીમે સમય જતો રહ્યો અને રાઘવ મોટો થયો અને મમ્મી પપ્પાનો ખૂબ જ લાડકો હતો. રાઘવ જે માંગે તે પણ જીદ કરે તે દામજીભાઈ તરત જ તેને હાજર કરી દેતા. ધીમે ધીમે રાઘવ મોટો થયો. એક દિવસ દામજીભાઈને સામાન્ય કહી શકાય તેવો તાવ આવ્યો. દામજીભાઈને એમ થયું કે શાયદ ખેતરમાં વધારે મહેનત કરવાને કારણે આવ્યો હશે. તે ધીમે ધીમે કમજોર થવા લાગ્યા. 4-5 દિવસ વીતી ગયા પણ તાવ ઉતરવાનું નામ નહોતો લેતો અને શરીરમાં કમજોરી વધવા લાગી હતી. રમીલાબહેને તેમને સારા દવાખાને જવા માટે કહ્યું પણ દામજીભાઈને વધારે કંઈ ગણગણા કર્યું નહીં અને રમીલાબહેનની સતત જીદને કારણે છેવટે દામજીભાઈએ નમતું લેવું પડ્યું અને બંને જણા દીકરાને સાથે લઈને રાજકોટ સારા દવાખાને ગયા. તમામ પ્રકારના રિપોર્ટ કરાવ્યા અને ડૉક્ટરને કંઈ અજુગતું લાગતા દામજીભાઈને દાખલ કરવામાં આવ્યા અને તેમણે અલગથી મોટા રિપોર્ટ્સ પણ કરાવ્યા અને દામજીભાઈની તબિયત વધારે ખરાબ થતી હતી. જેવા જ રિપોર્ટ ડૉક્ટરની કેબિનમાં આવ્યા એટલે તરત જ ડૉક્ટરે રમીલાબેનને એકલા હોસ્પિટલની કેબિનમાં બોલાવ્યા. ડૉક્ટરે થોડી સમજણ આપીને પછી ધીમે ધીમે રોગ વિશે કહેવાની શરૂઆત કરી. ડૉક્ટરે તેમને જણાવ્યું કે દામજીભાઈને છેલ્લા સ્ટેજનું કેન્સર આવ્યું છે અને હવે એમનો કોઈ પણ ઈલાજ નથી. દામજીભાઈનું જીવન હવે ખૂબ જ ટૂંકું છે. આ સાંભળીને રમીલાબેન એપાઈ થઈ ગયા અને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે અર્ધ બેભાન જેવી અવસ્થામાં આવી ગયા. ડૉક્ટરે નર્સને બોલાવીને તેમને સંભાળવા માટે જણાવ્યું અને રમીલાબેનના મગજમાં કંઈક સૂઝતું નહોતું. ડૉક્ટરે જે બોલી રહ્યા હતા તે પણ હવે તેમના મગજમાં ઉતરતું ન હતું. તેનું ધ્યાન હોવા છતાં પણ તે બેધ્યાન થઈ ગયા હતા. રમીલાબેનની આંખોમાંથી તડતડ આંસુ વહેવા લાગ્યા. તે જોરદાર આંસુએ રડી પડ્યા. તેને કંઈ સમજણ પડી નહોતી રહી. રમીલાબહેને તરત જ ત્રણેય બહેનોને ફોન કરીને તાત્કાલિક હોસ્પિટલ પર જવા જણાવ્યું. અચાનક રમીલાબહેનનો ફોન આવતા કંઈક અજુગતું બન્યું હોવાને લીધે બહેનો અને જમાઈ તરત જ હોસ્પિટલે હાજર થઈ ગયા. ડૉક્ટરે તમામને બેસાડીને શાંતિથી બધી જ વાત જણાવી અને કેન્સર વિશે માહિતી આપી.
દામજીભાઈ પાસે હવે બહુ જ ઓછો સમય છે તે જાણીને બહેનો બહુ જ દુઃખી થઈ ગઈ. રમીલા બહેન બધાને ભેટીને ધ્રુસકે રડી પડ્યા. બહેનોએ રમીલાબેનને સાંત્વનતા આપી અને સમજાવ્યા કે ડોક્ટરે આખા પરિવારને બોલાવીને સમજાવ્યું કે તમારાથી ઘરે થઈ શકે એટલી સેવા કરો. તેમનું જીવન બહુ જ ઓછું છે. હોસ્પિટલથી રજા લઈને હવે આવી ગયા અને તબિયત ખૂબ જ લથડાતા દામજીભાઈ એક દિવસ જ કાઢી શક્યા અને રમીલા બહેન અને 5 વર્ષના દીકરાને નોધારા છોડીને સ્વર્ગે સિધરી ગયા. રમીલા બહેનની દુઃખ સહન ન થયું. તે સતત રડતા રહ્યા અને કુટુંબ અને બહેનોએ એક ભાઈની બધી વિધિ પૂર્ણ કરાવી અને રમીલા બહેન માટે એક દિવસ કપરો હતો. હવે શું કરવું એ કંઈ સમજાઈ નહોતું રહ્યું. ત્રણેય બહેનો થોડા દિવસ માટે રમીલા બહેન જોડે રોકાઈ અને એકાદ મહિના પછી બહેનો પોતાના સાસરે પરત રવાના થઈ અને બહેનોએ રમીલા બહેનને ઘણો સથિયારો આપ્યો અને જરૂર પડી તેઓ પરત હાજર થશે એવી સાંત્વનતા પણ આપી અને રમીલાબેન માટે કપરો સમય તો હવે શરૂ થવાનો હતો. તે દામજીભાઈની અણધારી વિદાયથી આઘાતમાં સરી પડ્યા હતા. તે આઘાતમાંથી બહાર નીકળી શકતા નહોતા અને દીકરાને ભણવા બેસાડ્યો અને રમીલાબેન રોજ વાડીએ જઈને ખેતી સંભાળવા માંડ્યા. ધનતોડ મહેનત કરવાની શરૂ કરી અને હવે તેમની પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો. સવારે દીકરાને નિશાળે મૂકીને પોતે ખેતરે જતા રહેતા અને બપોરે જ્યારે રાઘવ આવે ત્યારે રમીલા બહેન વાડીએથી આવીને રાઘવને લઈને પાછા વાડીએ જતા રહેતા. બપોરે જમાડીને ઝાડના છાંયે રાઘવને સુવડાવીને પોતે પાછા કામે લાગી જતા. રોજ આમ જ ભગવાનના ભરોસે મહેનત કરતા હતા. રાઘવ નાનો હોવાને લીધે રમીલા બહેન બીજું કંઈ પણ કરી શકતા ન હતા. તે અંદરથી ખૂબ જ ભાંગી પડ્યા હતા. પણ હવે કરે તો પણ શું કરે, તે એક મજબૂર હતા. કોઈને કંઈ કહી પણ શકતા ન હતા અને કોઈ પાસેથી કંઈ માંગવાની કે લેવાની તેમની આદત ન હતી. તે ખુદ જાતે જ તનતોડ મહેનત કરીને પોતાનું અને દીકરાનું જીવન ગુજારી રહ્યા હતા. તે બસ હવે પોતાના દીકરાને ભણાવી ગણાવીને મોટો કરીને કંઈક સારી નોકરીએ લગાડવા માંગતા હતા. તે હવે પોતાના દીકરા માટે જ બધી મહેનત કરી રહ્યા હતા. દીકરો ધીમે ધીમે જવાન થવા લાગ્યો અને રાઘવ મોટો રહ્યો હતો. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને રમીલા બહેનને લાગી રહ્યું હતું કે રાઘવ મોટો થઈને ઉચ્ચ અધિકારી બનશે અને તે સહન કરી રહેલા દુઃખોમાંથી બહાર આવશે. અને રમીલા બહેને દીકરા માટે દિવસ રાત એક કરી નાખ્યા હતા. તે એક લાચાર અને અબળા સ્ત્રી બની નહોતા માંગતા કે જેથી તે કોઈની પાસે પણ મદદ નહોતા માંગતા અને પોતાની ટૂંકી જમીનમાં જ સખત મહેનત કરીને કરતા હતા. ત્રણેય બહેનો પણ ઘણી મદદ કરવા માંગતી હતી પણ રમીલા બહેન તેમને ચોખ્ખી ના પાડતા હતા. ક્યારેય કોઈ પાસે હાથ લંબાવતા ન હતા. કુટુંબી અને સગા વહાલાઓએ તેને બીજું ઘર કરવા માટે પણ ઘણીવાર સમજાવ્યા હતા પણ તેઓએ એ કરવા માટે રાજી ન થયા. તેઓ પોતાના દીકરાને ઉછેરીને જિંદગી ગુજારવા માંગતા હતા. બસ હવે તેના મગજમાં ફક્ત દીકરાને ભણાવી ગણાવીને મોટો કરવો અને પોતાના પતિની યાદોને સહારે જિંદગી ગુજારવી હતી. સમયને જતા વાર નથી લાગતી અને રાઘવે ધોરણ 10 ઉચ્ચ ટકાવારી સાથે પાસ કર્યું અને સારી ટકાવારી પાસ થયા પછી રમીલા બહેનનો હરખ ક્યાંય સમાતો ન હતો. રાઘવે 11મા ધોરણમાં સાયન્સ રાખ્યું. તે પણ ભણવામાં ખૂબ જ મહેનત કરતો હતો. પોતાને પણ ખબર હતી કે તેના મમ્મી કેટલી મહેનત કરીને તેમને ભણાવે છે. રમીલા બહેન પણ રાઘવની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરતા અને રાઘવ જે કંઈ પણ માંગે તે તેને લાવી આપતા. રાઘવની તમામ જીદ તેઓ પૂર્ણ કરતા અને એમ 2 વર્ષ પણ વીતી ગયા અને આ વર્ષ પણ રાઘવની મહેનત રંગ લાવી અને ધોરણ 12 સાયન્સમાં
પણ તે ખૂબ જ સારી ટકાવારીથી ઉત્તીર્ણ થયો અને રમીલાબહેન પણ ખૂબ જ ખુશ હતા. દીકરો તો સારી ટકાવારીઓમાં પાસ થઈ ગયો, પણ હવે રમીલાબહેન માટે પણ એક પડકાર સામે ઊભો હતો. આગળ કોલેજનું સારું શિક્ષણ લેવા માટે દીકરાને સારી કોલેજમાં એડમિશન અપાવવાનું હતું અને તેમને હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરવાની હતી. અને રમીલાબહેન એકલા રહેતા હોવાથી તે દીકરાને દૂર કરવા નહોતા માંગતા, કેમ કે જ્યારે તેમના ખુશીના દિવસોની શરૂઆત થઈ હતી ત્યાં જ દામજીભાઈએ અણધારી વિદાય લઈ લીધી હતી. હવે ફક્ત તેમની સાથે તેમનો એક દીકરો જ હતો, જેને હવે તે દૂર કરવા નહોતા માંગતા. અને દીકરો સારી ટકાવારીએ પાસ થયો હોવાથી તેનું ભવિષ્ય પણ બગાડવા નહોતા માંગતા. સ્કૂલમાં વેકેશન પડતાની સાથે જ તેમની મોટી નણંદ જે સુરતમાં રહેતી હતી, તેઓ ગામડે રમીલાબહેનને ત્યાં આંટો મારવા માટે આવ્યા. તેમની મોટી નણંદે તેમને સલાહ આપી કે તેઓ રહેવા માટે સુરત શહેરમાં આવી જાય. હવે તેમને ગામડે રહીને મહેનત કરવાથી કશું મળે એમ નહોતું અને જમીનમાંથી જે આવક થતી હતી તેમાંથી તેમના દીકરાના ખર્ચાઓ નીકળી શકે એમ નહોતા. રમીલાબહેને પણ પોતાના દીકરાના ભવિષ્યનો વિચાર કરીને તેઓ સુરત આવવા માટે રાજી થઈ ગયા. પણ તેઓએ એક શરત રાખી કે કોઈને પણ હેરાન કરવા માંગતા નથી, જેથી કરીને તેઓ ત્યાં રૂમ ભાડે રાખીને પોતાના દીકરા સાથે રહેશે અને કંઈક સારી આવક મળે એવું કામ ગોતી લેશે. નણંદ અને તેમના પતિની મદદથી તેમણે પૂણા વિસ્તારમાં એક પતરાવાળી રૂમ ભાડે રાખી અને તેઓ ગામડેથી સામાન બાંધી સુરત આવવા માટે રવાના થયા. રમીલાબહેન માટે આ શહેર એકદમ અજાણ્યું લાગતું હતું, કેમ કે તેઓ ક્યારેય આવા મોટા શહેરમાં રહેવા માટે ગયા ન હતા. તેઓ સુરતમાં આવવાની સાથે બીજા દિવસથી જ નજીકમાંથી જ સાડી ચોંટાડવાનું કામ ગોતી લાવ્યા, જેથી કરીને તેઓ ઘરનો ખર્ચો કાઢી શકે અને પોતાના પાસે રહેલી મૂડીમાંથી તેમને એક જૂનું સિલાઈ મશીન ખરીદી લીધું. તેમને મશીન ચલાવતા આવડતું તો નહોતું, પણ તેમની કામ કરવાની લગનથી તેઓ 2 દિવસમાં જ સાડીમાં લેસ લગાડવાનું કામ શીખી ગયા. તેઓ સતત આખો દિવસ અને રાત્રે મોડા સુધી મશીન પર બેસીને લેસ લગાડવાનું કામ કરે રાખતા હતા. તે દીકરાને સારી કોલેજમાં ભણાવવા માંગતા હતા. કોલેજનું વેકેશન ખુલતાની સાથે જ દીકરાનું કોલેજનું એડમિશન કરાવ્યું અને થોડી ઘણી ફીની રકમ પણ ભરી દીધી. રમીલાબહેન અહીં ખૂબ જ મહેનત કરતા હતા અને બધી બહેનો કરતાં વધારે કામ કરતા હતા અને સારી એવી આવક પણ મેળવતા હતા. એક દિવસ વેપારીએ રમીલાબહેનની મહેનત જોઈને તે મને વધારે કામ આપવાનું શરૂ કર્યું અને તેઓએ સમજાવ્યા કે તે આ સાડીઓ નજીકના બહેરાઓને કામ કરવા માટે આપે અને તેમના બદલામાં તેમને સારું એવું કમિશન પણ મળી રહેશે. અને રમીલાબહેનને પણ બસ એ જ જોતું હતું કે તેમજ ને વધારેમાં વધારે આવક ક્યાંથી મળે રહે. હવે તો ધીમે ધીમે રમીલાબહેનને મહેનતના રંગ લાગી રહી હતી. તેમની આવક ખૂબ જ સારી એવી થઈ ગઈ હતી અને રાઘવ પણ આગળ વધીને જતો રહ્યો હતો. તે પણ ભણવામાં ખૂબ જ મહેનત કરતો હતો. રમીલાબહેને પણ તેમની આવકમાંથી 2 વર્ષમાં મકાન ખરીદી લીધું હતું. રાઘવની કોલેજના 3 વર્ષ પણ ધીમે ધીમે પસાર થઈ ગયા અને કોલેજમાં પણ તેની ભૂમિકા બહુ જ સારી રહી અને તે કોલેજમાં ટોપર રહ્યો. રાઘવ ડૉક્ટર બનવા માંગતો હતો, જેથી રમીલાબહેને તેમને આગળ ભણાવ્યો અને કોલેજ પૂરી થવાની સાથે તેમના અમુક મિત્રોએ એક અંગત પાર્ટીનું આયોજન કર્યું. રાઘવ ક્યારેય કોઈની સાથે પાર્ટીમાં જતો નહીં, પણ કોલેજ પૂર્ણ થઈ ગઈ હોવાથી તેમના મિત્રોએ એકવાર પાર્ટીમાં આવવા માટે મનાવ્યો. સુરત શહેરથી નજીકમાં દમણ હોવાથી મિત્રોએ દમણ જવાનું નક્કી કર્યું. રાઘવે 2 દિવસ ફરવા જવાનું નક્કી કહીને ઘરેથી નીકળી આવ્યો અને પાર્ટીમાં રાઘવ ક્યારેય પણ ગયો નહોતો. રાત્રે પાર્ટીમાં મિત્રોને તેને નશીલા પદાર્થો પીવડાવી ફરજ પાડી અને મહાપરાણે તેને આ કીધું પછી
તેને કંઈ શુદ્ધ બુદ્ધ રહ્યું નહીં. બીજા દિવસે પણ તેમનો બસ આ જ કાર્યક્રમ રહ્યો. 2 દિવસ બાદ તેઓ ફરી પોતપોતાના ઘરે આવી ગયા. તેમના અમુક મિત્રો આના રોજ બંધાણી હતા અને તેઓ રાઘવને પણ દરરોજ માટે બોલાવવા લાગ્યા. ધીમે ધીમે રાઘવ પણ નશીલા પદાર્થો બંધાણી થઈ ગયો અને રાઘવ તેમના મિત્રોની સાથે અવળા રવાડે ચડી ગયો અને રમીલા બહેનને આ વાતની જાણ પણ નહોતી. એક રાત્રે રાઘવ ખૂબ જ મોડો આવ્યો અને રમીલા બહેન તેમની ખૂબ જ ચિંતા કરવા લાગ્યા. જ્યારે રાઘવ ઘરે આવ્યો તો તેમણે જોયું કે દીકરાની હાલત ખૂબ જ ખરાબ છે. પછી રમીલા બહેને ખબર પડી કે તે દારૂ પીને આવ્યો છે. રમીલા બહેનને તેને ઘરમાં શાંતિથી સુવડાવી દીધો અને બીજે દિવસે સવારે તેની સાથે વાત કરી અને રાઘવે તેની માફી પણ માંગી. રમીલા બહેને એમ હતું કે દીકરાને મિત્રોના કહેવાથી પણ આ પહેલી વખત જ આવું કર્યું હશે, જેથી તેણે રાઘવને વધારે કંઈ કહ્યું નહીં. પણ રાઘવ તો આનો વ્યસની થઈ ગયો હતો અને તે ડ્રગ્સના રવાડે પણ ચડી ગયો હતો. હવે તે દરરોજ ડ્રગ્સ પણ લેવા માંડ્યો હતો. તે ભણવામાં પણ ધ્યાન આપતો ન હતો. રમીલા બહેને ધીમે ધીમે આ બધી ખબર પડવા લાગી. પણ રાઘવે એ હદે બબડી ગયો હતો કે તે હવે આગળ કંઈ વિચારી શકતો ન હતો અને તેણે ભણવાનું પણ છોડી દીધું. આટલા વર્ષોની મહેનત પર તે પાણી ફેરવી રહ્યો હતો. રમીલા બહેન ખૂબ જ ચિંતિત હતા. તેમનો એક દીકરો અને તે અવળા રવાડે ચડી ગયો. હવે તેમનો દીકરા સિવાય કોઈ પણ હતું નહીં. રાઘવ ધીમે ધીમે તેની મા પર હાથ ઉગાડવા મળ્યો અને રાઘવને હવે તેના નશા માટે રૂપિયાની જરૂરત ઊભી થવા લાગી હતી અને તે નશો કરવા માટે ગમે તે હદ સુધી જઈ શકે એમ હતો. તેણે તેની માને વિશ્વાસમાં લઈને પોતાનું ઘર વેચી માર્યું હતું અને ઘરમાં જે કંઈ પણ બચત કરીને રાખેલી હતી તે પણ બધું વેચી નાખ્યું હતું અને તેની જાણ રમીલા બહેનને પણ ન થવા દીધી. રમીલા બહેન પણ હવે વૃદ્ધ થઈ ગયા હતા. આખી જિંદગી તેને તનતોડ મહેનત કરવાના લીધે તેમના શરીરમાં ગળપણ પણ જલ્દી આવી ગયું હતું. જ્યારે તેમને તેમના દીકરાની આ કરતૂતની ખબર પડી ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે સમજી નહોતા શકતા કે તેમના દીકરાએ તેને ક્યાંથી નહીં રહેવા દીધી, જે દીકરા માટે તેને આખી જિંદગી કુરબાન કરી હતી. એ જ દીકરાએ તેને નોંધારી મૂકી દીધી હતી. તેનું સ્વય લૂંટાઈ ગયો. તે હવે કશું સમજી નહોતા શકતા અને તેઓ પહેરેલા કપડાં ઘરેથી બહાર નીકળી ગયા અને તેઓ આ કપરો આઘાત કરી નહોતા શકતા. તેઓ હવે આળસ કશું કરી શકવાના નહોતા. તે હવે તેમને સમજાઈ ગયું હતું કે દીકરાને પણ આ નરકમાંથી બહાર લાવી શકે એમ નહોતા. હવે તો તેમને મનોમન નક્કી થઈ ગયું હતું કે તેમને બસ આવી રીતે ભીખ માંગીને જિંદગી ગુજારવાની છે. તેમણે હવે નક્કી કરી લીધું હતું કે તેમની જિંદગીમાં ક્યારેય તેમનું સુખ મળવાનું નથી. કોઈનો અવાજ આવવાની સાથે જ તેઓ ઝબકીને જાગી ગયા અને તેમની આંખો ઉઘડી પડી ગઈ અને તે ભૂતકાળમાંથી બહાર આવ્યા. નરેશ અને મેહુલ ચર્ચા કરી રહ્યા હતા. બંને જણાએ છેલ્લી વાર વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં જવાની વિનંતી કરી, પરંતુ વૃદ્ધા આ ટસની મસ ન થઈ. તેઓ બસ એક વાતનું રટન કરતી હતી કે મારો દીકરો આવશે. તેઓ હવે આગળ શું કરવું તે અંગેની વિચારણામાં જ હતા. ત્યાં એક યુવક ફાફડો દોડતો આવ્યો. તેને જોઈને વૃદ્ધા બોલી કે આ જુઓ, મારો દીકરો રાઘવ આવી ગયો. મેં કહ્યું હતું ને, એટલે કે મારો દીકરો અહીંયા જરૂર આવશે. રાઘવ તેની માતા સામે ઉભેલા ટોળાને જોઈને હેપાઈ ગયો અને વૃદ્ધ પ્રેમથી બોલી કે ડરીશ નહીં રાઘવ, આ બધા સારા લોકો છે, તને કશું નહીં કરે. મેહુલે ગુસ્સામાં કહ્યું કે ખરો માણસ છે તું, પોતાની માને આમ સવારથી બેસાડીને જતો રહેવાનું હશે. રાઘવે કહ્યું કે મને માફ કરો, હું મારા કામમાં અટવાઈ ગયો હતો. નરેશે પરિસ્થિતિને સાચવી લેતા કહ્યું કે રાઘવ, માજીને સંભાળીને ઘરે લઈ જા. વૃદ્ધા જમીન પર હાથનો ટેકો દઈ
ધીમે ધીમે ઊભા થયા અને બોલી કે બેટા, તે વૃદ્ધાશ્રમનું ઠેકાણું શું કહ્યું હતું? નરેશે આંગળી ચીંધીને કહ્યું કે માજી, આ આશા કિરણ બિલ્ડિંગ દેખાય છે ને, તેની બાજુમાં પણ કેમ, શું થયું? વૃદ્ધાએ હસીને કહ્યું કે બસ એમ જ જાણકારી હોય તો સારું ને, એટલે પૂછી રાખ્યું. બાકી તમારા સૌનો ખૂબ જ આભાર. હવે તમે મારી ચિંતા કરશો નહીં. ટોળું વિખેરાઈ ગયું અને રાઘવ ધીમેથી બોલ્યો કે ચાલ માં, ઘરે જઈએ. આ સાંભળીને વૃદ્ધા ક્રોધથી ધ્રુજી ઉઠી. બેશરમ, તને શું લાગે છે કે હું તારી આ કરતૂતથી અજાણ છું? આ તો અહીં ભેગું થયેલું ટોળું તને મારે નહીં એટલે હું ચૂપ રહી. બેશરમ, જો એમ થાય થાત તો તને તો કશો ફેર ન પડતો હોત, પરંતુ મારું રાઘવ લજાણું હોત. મને વિશ્વાસ હતો કે તું અહીંયા જરૂર આવીશ, કારણ કે હું જાણતી હતી કે મારી આંખ માત્ર મારા રૂપિયા પર નહીં, પરંતુ મારી પાસેની આ સોનાની બંગડીઓ પર પણ હતી. વૃદ્ધાએ હાથમાંથી થેલીમાં ઘા રાઘવ તરફ કરતા કહ્યું કે આ લે મારી સોનાની બંગડીઓ અને ચાલતો થા અહીંથી. એમ સમજ કે મારી જિંદગીભરની મૂડી ખર્ચીને બદલામાં તારી માતા હોવાનો શ્રાપમાંથી મુક્તિ મેળવી લીધી છે. આજથી હું તારી માતા નહીં અને તું મારો દીકરો નહીં. છેલ્લું વાક્ય બોલતા બોલતા વૃદ્ધાના ગળામાં આ ડુંબો બાંજી ગયો અને રાઘવે હોશિયારા થઈને કહ્યું કે મને માફ કરી દે માં. વૃદ્ધા બોલી કે ના બેટા ના, તને જન્મ આપવાની ભૂલ જે મેં કરી છે એ માટે હું તને માફ નહીં કરી. તે આમ કહી વૃદ્ધાએ જીવનની નવી શરૂઆત કરવાના દિહારે આશા કિરણ બિલ્ડિંગ તરફ જવા પોતાના પગ ઉપાડ્યા. તેમણે હવે નક્કી કરી લીધું હતું કે તે હવે વૃદ્ધાશ્રમમાં જઈને રહેશે અને ત્યાં તેમનાથી થતું કામ કરશે અને પોતાની જીવન ગુજારશે. મિત્રો, આપણા મા બાપ પણ આપણું ભવિષ્ય સારું બને એ માટે મહેનત કરતા હોય છે. તમે કોઈના બકેહા આવીને આવી ભૂલ ક્યારેય ના કરશો, ક્યારેય આવા અવળા રવાડે ના ચડશો. આપણા મા બાપે આપણા માટે ઘણું કર્યું હોય છે, તો આપણી પણ ફરજ બને છે ને કે તેના ગળપણના દિવસોમાં આપણે તેને સાચવીએ. મિત્રો, કહાની વિશે આપનો અભિપ્રાય અમને જરૂરથી જણાવજો અને આપ કયા ગામ શહેરથી આ કહાની સાંભળી રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં. અને જે મિત્રોએ હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બેલને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક અવનવી કહાની તમને સમયસર મળતી રહે. ફરી મળીશું એક નવી કહાની સાથે. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.